ઘાટલોડિયાથી નારણપુરા જવાનો જે રસ્તો છે ત્યાં હાલ અત્યારે જે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। થોડી વાર પહેલાં જ જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં ભારે પવન ફૂંકાયો હતો, ધૂળની ડમરીઓ ઉડી હતી। હાલ જે છે વરસાદ જે છે તે અહીંયા શરૂ થઈ ચૂક્યો છે। કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। 16 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે, માવઠું પડશે તે પ્રકારની આગાહી છે। તેવામાં સાંજ પડતાની સાથે જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો। હાલ ઘાટલોડિયાથી નારણપુરા જવાનો જે રસ્તો છે તે વરસાદના કારણે રસ્તો ભીનો થયો છે। વાહન ચાલકો જે અત્યારે અહીંયાથી નીકળ્યા છે, જે અવરજવર કરી રહ્યા છે, તેમની હાલાકીમાં પણ વધારો થયો છે। હાલ પણ ભારે પવન જે છે તે આ વિસ્તારની અંદર ફૂંકાઈ રહ્યો છે અને સાથે વરસાદ છે તે પણ શરૂ થઈ ચૂક્યો છે। જે રીતની આગાહી હતી તે પ્રમાણે 12 તારીખથી 16 તારીખ સુધીમાં જે કમોસમી વરસાદ છે તે વરસવાનો છે તે પ્રકારની આગાહીની વચ્ચે હાલ અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ હાલ વરસાદ પડવાનો શરૂ થઈ ચૂક્યો છે।